એક વસ્તુ જોઈ લો, તમને દેખાડું. અહીંયા તો મધમક્ખી કે તો આથી આપણે સટકી જવી તો કદી આપણને છોડી દેશે. સો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજનો વ્લોગ ચાલુ થાય આપણે વાડીએ ને વાડી આવ્યા હતા આપણે કંઈ નહીં પાણી પાવા આવ્યા હતા આપણે વાડી આવ્યા હતા અને અહીંયા ઢુકડી વાડી આવ્યા હતા. ઢુકડી વાળીએ પાણી વાળવાનું કામ કરે છે. બધું રેડી છે પણ લાઇટ ને વાટે લાઇટ આવે એટલે પાણી પાઈ દઈએ અમે. જોઈ લો એને ભાઈ એટલામાં છે રચકો, અને રચકો ક્યાં ઉજી જોઈ લો. ઓલો લીમડો દેખાય ત્યાંથી છોડવો થાય કે ઓલા ઉજી છે પણ આટલું વાઢેલું છે અને આટલું બાકી છે વાઢવાનું. અને વોલકર વાય છે, ચાર વાય છે એન્ડ એમાં પણ પાણી વાળવાનું છે. જોઈ લો લાઇટ વાટે વોલકરે બગલું જોઈ લો. આપણે ચાપ પાડીને દેખાડી દીધું. જોઈ લો લાઇટ નથી. ફોન કીધું કોને હવે લાઇટનું તો નક્કી નથી એટલે આપણે બધા એવી કરીએ. હો ચલો તો મિત્રો આપણે તો ફરીને વાડીએ કે અત્યારે લાઇટ આવી છે તો બધું પાઈ દીધું છે. રેલ મેકિંગ જાય જોઈ લો, રચકામાં બધું પાઈ દીધું છે. પાણી હજી જાય જ છે. મોટર બંધ કરવા જાય પાણી પી ગયું છે. તમને દેખાડું ક્યાં ક્યાં એ પાયો. રચકો એક જ પાયો છે, વોલકર ન પાયો હજી. રચકો ની પાઈ દીધું છે. મિત્રો આપણે આવી ગયા શેલામાં વાડીએ અને આપણને આપણા ભાઈ મળી જાય. જોઈ કઈ સિસ્ટમ થઈ ગયો જો ઓળખતો દઈશ નાનો હોસી દઈને તું કાળ્યો અને આપણે હતા વાડીએ શેલામાં એન્ડ જોઈ લો આપણે આવ્યા હતા સિમેન્ટની થેલી ખાલી કરવા. સિમેન્ટની થેલી લઈને આવ્યા હતા આપણે. બોલતા જો આપણે ભાઈ બહેન મળી ગયા રોનિકભાઈ આપણે. તો આપણે જઈ ઘરે અને જો બે ફોટા પાડે બે ફોટા પાડીને પાડું. હા પાડું વાંધો નહીં પાડું. અગર સાઈડમાં હાલ વાગો જા ભાઈ લે ક્યાં જા કિંગ કે આવશે યાર ભાઈ અહીંયા દે લા હામાં દી આવે છે કાઈ ન દી આવે લે પાડે પડી ગયા. તો મિત્રો જોઈ લો બતા દે બેસ્ટ સારો નીકળી જાય. જોઈ લે આ પાણી ચડવું અહીંયા. મિત્રો આપણે વાડી જોઈ લો આ રહી. તમને પ્રોપરલી એક બ્લોગમાં તમને દેખાડીશ આપણી વાડી જોઈ લો અત્યારે કાલથી. તો આજનો બ્લોગ ચાલુ થાય આપણે વાડીએ અને આપણે આવી ગયા હતા વાડીએ નીણ વાઢવા. અને આજે તમને વાડી દેખાડવાના છીએ તો કન્ટિન્યુ બ્લોગ જોઈજો અને લાઈક ન કરી લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આ છે આપણી વાડી અને આ જોઈ લો વાવી દીધું હોય. અંક હે જાય પણ વોલકર છે જીરું. તમે જોઈ લો અહીંયા ઘઉં છે. આ ઘઉં છે અહીંયા છે વોલકર જીરું છે. તમને દેખાડું ઘઉં છે એ વચ્ચે હોય તો આપણે હાલે દેવી. તો
આપણે વાડીએ જ આવ્યા છીએ તો હારે હારે જીરુંનો આંટો મળે એવી જીરુંમાં કેવું જીરું છે. અને બીજી વાત કે આ પોગવાય આપણે જોઈ લો કુંડી છે, કુંડી ગેટ નહીં છે તો પગી ગયા છીએ. જોઈ લો આ લો આપણે જીરું. આ છે જીરું. કારણ કે ટપક પડે હોય કે જીરું વાઢી લીધું. આ છે જાય ઠેર ઉજી છે આપણે મેં શરૂઆતમાં દેખાડી અહીંયાથી આ ઉજી ખૂણા ઉજી અહીંયાથી શેઢા ઉજી જીરું. અને જીરું જોઈ લે છેજ જોઈ લે. તો અત્યારે જોઈ લે આ ટપક હે એમાં અત્યારે મેં એક વસ્તુ જોઈ લે તમને દેખાડું. હા માખ્યું એ પણ આમ છું ઓલા પણ શું છે અહીંયા ઉડે. અરે યાર પણ આમ છે જોવો તો ખરી મોતી અહીંયા તો મધમક્ખી કે છતે હે ઇધર તો આથી આપણે સટકી જવી તો કદી આપણને છોડી દેશે ને તો હજુ નાખશું. તો આપણે હતા અહીંયા પગી જાય છીએ વાટવા અને હવે વાટવાનું ચાલુ કરવી આપણે. અહીંયા તો મધ હતું એટલે આપણે ભાગ્યા. એન્ડ જોઈ લો આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે તમને અહીંયા જઈને દેખાડું. આપણે આ વાઢવાની છે આ રહી બળા ખૂણે વાઢવાનું ચાલુ કરી દેવી. અને આ ટીસી આપણી જોઈ લો. આ ટપક મળી જાય આમાં ન હોય તો સારું. ના ભાઈ આમાં નથી ઘઉં આડા પડી ગયા જોઈ લો મિત્રો પવનના. તો મિત્રો આપણે બધી વસ્તુ દેખાડી દીધું વાડીનું પ્રોપરલી. હવે આપણે વાઢવાનું ચાલુ કરવી અને નીકળી જઈએ આપણે વાવા ઘરે. આવ્યું આપણું હથિયાર તો વાઢવાનું ચાલુ કરી દઈએ. સ્ટાર્ટ. તો ભાઈ થોડી ગોડી અને આપણે જો થઈ ગઈ રહ્યા પૂરેપૂરી. અને જોઈ લે 1 2 3 ચોથો વાઢવી હવે તો હજી પોરો ખાઈ લેવી કે ચોથો આપણે વાઢી નાખવી. તો આપણે ગાડી થોડી અહીં કે લેતા આવી. તો ગાડી આપણે મૂકી દીધી. હવે આપણે પોળાવાળા જઈએ વાઢી નાખ્યું બીજું 4 પોળા મોટા વાઢી નાખ્યા. તો આપણે વાઢીને કમ્પ્લીટ કરી નાખ્યું. તો હવે જઈએ આપણે ઘરે. મિત્રો જોઈ લો નેર તો થોડી હાલી જાય આપણે નીકળીએ. તો કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટમાં કહેજો. અને આપણે થોડા મોટા બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો લાઈક સબસ્ક્રાઈબ ન કર્યું લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળ્યું નવો બ્લોગ સાથે. તો આવજો બાય બાય.